કુંભારવાડા વિસ્તાર, વેલી સાલી વિસ્તાર, સિંહા કોલોની બધા વિસ્તારમાં ડિમોલિશન થાય છે. સરકારની જગ્યાએ તો બહુ સારી વાત છે, પ્રોજેક્ટ સારો છે. પરંતુ ગરીબ માણસો 30 થાય છે. નગરપાલિકામાં ટેક્સ પણ ભરે છે. રિપોર્ટ નગરપાલિકા છે, મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ છેલ્લા 10 વર્ષથી ત્યાં વિરોધ કરે છે. ગરીબ માણસો છે. અત્યારે જે મકાન બનાવ્યા છે બધાએ લોન લઈ, પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીની લોન લઈ મકાન બનાવ્યા છે. અને છેલ્લા 30 વર્ષથી રહે છે. લાઇટો પણ એને ઘરના પૈસા નખાય છે. મોદી તળાવમાં લગભગ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. 7 વર્ષ પહેલાં લાઇટના થાંભલા પણ ઘરના ખર્ચે નખાયા છે. ગરીબ માણસો છે, એના વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે. વડાપ્રધાન આવાસ યોજના, હવારના પ્લોટ મળે, બસ લીઝ પ્રમાણે જે પૈસા ભરવા એ લોકો તૈયાર છે. અમે એની સાથે મિટિંગ કરી છે. આપ સાહેબ દ્વારા આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સાહેબને મોકલાય, અમને ધ્યેય મળે છે અને વૈકલ્પિક વ્યવસ્થા એ બાબતે નક્કી કરવા વિનંતી છે. થેન્ક યુ. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય, કમિશનર ભાવનગર દ્વારા મિલની સાલી વિસ્તાર, મોતી તળાવ વિસ્તાર, કુંભારવાડા, શાસ્ત્રીનગર, સિંહા કોલોની અને ઓદરકા વિસ્તાર સહિતના ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. જે લોકો ખરાબાની જમીનમાં રહે છે, છેલ્લા 30 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે, એ લોકોના મકાન 2000 પરિવાર એવા છે કે જેનો મકાન ડિમોલિશન થાય છે. આ લોકો છેલ્લા 10 વર્ષથી તો નગરપાલિકાને ટેક્સ ભરે છે, લીઝ ભરે છે. આવા લોકોને જો મકાન ડિમોલિશન કરવામાં આવે તો 2000 પરિવાર મકાન વિહોણા થશે. આ લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન યોજના, વડાપ્રધાન આવાસ યોજના અથવા તો હોવારના પ્લોટ મળે તો આ લોકો પોતાનું મકાન બનાવી શકે. આ વિસ્તાર અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી ડિમોલિશન કરવામાં આવે, અન્યથા અમારે મકાન તૂટશે ત્યારથી અમે રોડ ઉપર ઉપવાસ ઉપર ઉતરશું એટલી વિનંતી કરવા અમે આવ્યા છીએ.